પૂછીએ કે બેનને તમને આ પાટણની ભૂમિ પર કેવું લાગ્યું? સારું લાગ્યું. મહેમાનોનો અવિરતપણે પ્રવાહ વહી રહ્યો છે અને મહેમાનો હજુ આવી રહ્યા છે. જોરદાર માહોલ જામી ચૂક્યો છે. જ્યાં પણ આપ સૌને કહેવામાં આવે સ્વયંસેવકો દ્વારા ત્યાં સૌ સ્થાન ગ્રહણ કરીશું. આટલા મોટા આયોજન માટે સુંદર મજાની વ્યવસ્થા થઈ. તો હેલો ગાઈઝ, આપણે પહોંચી ચૂક્યા છે. અહીંયા સરસ મજાનું નૃત્ય થવા જઈ રહ્યું છે અને પરંપરાગત રીતે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાટણની પાવન ભૂમિની અંદર. અને અહીંયા આવેલ મહેમાન કલાકારો આપ નિહાળી રહ્યા છો સરસ મજાનું નૃત્ય, જેને આદિવાસી કલ્ચર નૃત્ય પણ કહેવામાં આવે છે. સરસ મજાનું આ ચાર ચાંદ લાગી જાય એવો આ સરસ મજાનો પ્રોગ્રામની અંદર આવેલા કલાકારોએ ખૂબ સરસ રીતે રજૂઆત કરી રહી છે અને ચારેક કોર તમે જોઈ શકો છો પબ્લિકની ભીડ જોવા મળી રહી છે. પહેલી વાર પાટણની ભૂમિ પર આવું નૃત્ય આ કલાકારો અને પહેલી વાર જોવા મળી રહ્યું છે, ત્યારે આખું પાટણ હૈયે હિલોળે ચડી ગયું છે. આપ જોઈ શકો છો પબ્લિક ચારે કોર ચક્કા જામ કરીને આ સરસ મજાનું નૃત્ય નિહાળી રહી છે, કારણ કે પહેલી વાર પાટણની અંદર સરસ રીતે તમે જોઈ શકો છો જે કૃષ્ણ કનૈયાની આપણે કહીએ કે મટકી ફોડ, એ રીતે સરસ મજાનું આ પરંપરાગત વર્ષો જૂનો અનાદિકાળથી ચાલતું આ આદિવાસી ભીલ સમાજનું જે નૃત્ય છે એ પાટણની અંદર તમામે તમામ જનતા માટે આવેલા અલગ અલગ રાજ્યમાંથી કલાકારો, મહેમાનો અને આદિવાસી ભીલ સમાજના યુવાનો બહેનો માટે સરસ મજાનું ખુલ્લું મૂક્યું હતું. હવે આપણે પહોંચી ચૂક્યા છે પાટણની પાવન ભૂમિ અને ત્યાંના જે ચીફ ઓફિસર છે એ બેનને લેવા, સાહેબને લેવા ખુદ વિપુલભાઈ રાણા અને હું અને મારી ટીમ આવી ચૂક્યા છે. બાંસુરીના અને પીપુડીના તાલે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સરસ મજાના પ્રોગ્રામની અંદર સાહેબ શ્રી પણ ખુશાલ થઈ ચૂક્યા છે. પહેલી વાર આવો નજારો આપણે આવી ગયા છે. સરસ મજાની ચોરી છે અને 129 નંબર છે વૈશાલી બેન શંકરભાઈ. તો આ સમૂહ લગ્નની અંદર એમને કેવું લાગ્યું અને ક્યાંથી આવે છે આપણે એમને પૂછવાની ટ્રાય કરીએ, કારણ કે 131 દીકરીઓના લગ્ન હોય. તો ચલો બેનને પૂછીએ કે તમે ક્યાંથી આવ્યા છો અને આ સમૂહ લગ્નમાં આવવાથી તમને કેવું લાગ્યું? અમે તો નિઝર તાલુકાથી આવેલા છે અને અહીંયા આવીને અમને ખૂબ જ ખુશી થઈ છે, આનંદ થયો છે અને વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર. તમે આના પહેલા કોઈ દિવસ આ પાટણની ધરા ઉપર આવેલા ખરા? ના નહીં આવ્યા, અમે પહેલી વખત આવ્યા છે. અને તમારો આમ જિલ્લો તાલુકો કયો લાગે? અમારો જિલ્લો તાપી છે અને તાલુકો નિઝર છે. ડીસા દક્ષિણ ગુજરાત થી આવેલા છે. દક્ષિણ ગુજરાતથી, બરોડા બાજુથી. અને સુરત થી. બેન સુરત બાજુના છે અને એમને દક્ષિણ ગુજરાતથી આવેલા છે. હવે આપણા જે વરરાજા છે તેમના કહેવાય ને કે એમની સાથે લગ્ન કરી રહ્યા છે, તેમને પૂછીએ કે એ ક્યાંથી આવેલા છે અને એમનું મૂળ વતન ક્યાંનું છે? મૂળ વતન અમારો વેડાપાડા છે અને કન્યાનું પિંપરીપાડા 1 કિલોમીટર અમારું ગામ છે, ત્યાંથી અમે આવ્યા છે. તાલુકો તમારો કયો લાગે? નિઝર જ લાગે, બંનેનો નિઝર જ લાગે. અને આ સમૂહ લગ્નમાં તમને કેવું લાગ્યું? સમૂહ લગ્નમાં ખૂબ બહુ મસ્ત સમૂહ લગ્નમાં, અને વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને અહીંયા સમૂહ લગ્નમાં અમને. તો તમે જોયું નવ દંપતી સરસ મજાનું કહી રહ્યું છે કે દૂરથી આવેલા છે અને એમને સરસ મજાનું અહીંયા પહેલી વાર પાટણની ધરા પર આવેલા છે. હવે આપણે બીજા જોડાને મળીએ તો પહેલા પૂછીએ ભાઈને કે તમે ક્યાંથી આવેલા છો? અમે નિઝરથી છે, પિંપરીપાડા રાયગઢથી આવેલા છે. ભાઈ રાયગઢથી પીપળીપાડાથી આવેલા છે. તો અમને અહીંયા બહુ સારું લાગ્યું કે બધું સુવિધા ને બધું સારું છે. અને પાટણની ધરા પર પહેલી વાર આવ્યા છો ને? હા, પહેલી વાર આવે છે. તો ચલો બેનને પૂછીએ કે એમનું નામ અને ક્યાંથી આવે એ પણ જણાવશે. वर्षा वासंदा वर्षा वलसाड। वर्षा नाम है मेरा। इनका नाम वर्षा है, बोल रहे हैं। और कहाँ से हो आप? कुकरमुंडा तालुका। जिला कौन सा पड़ता है? कुकरमुंडा। और राज्य? राज्य गुजरात।
गुजरात जिला मुड़ा पड़ता है, आपने सोचा तो यहाँ पे तीसरा जोड़ा भी है, तो यहाँ पे आप उसका भी थोड़ा सा ले लेते हैं। तो यहाँ पे नए और वधु है, बहुत सारे हैं, तो पूछी लिए આપણે એમને પણ કે જો અત્યારે સરસ મજા માણી રહ્યા છે, પૂછીએ કે એ પણ ક્યાંથી આવેલા છે ને ક્યાંથી. તો તમે ક્યાંથી આવેલા? અમે દક્ષિણ ગુજરાત સાગબારાથી. દક્ષિણ ગુજરાત અને સાતબારાથી આવેલા છે, અને આ લગ્નમાં તમને કેવો અનુભવ રહ્યો? અમને આ લગ્નમાં ખૂબ જ આનંદ થયો. અમારું લગ્ન થયું તો મસ્ત, અમને બી મજા આવી. અને અહીંનો આ જે આયોજન છે અને અહીંનો જે માહોલ કે તમને કેવો લાગ્યો? એકદમ સારો લાગ્યો અમને. અને પાટણની પાવન ભૂમિ એટલે કે અમારું તો ઐતિહાસિક નગરી, તમે સોની નોટ જોઈ છે, એની પાછળ રાણકી વાવનો ફોટો છે. આ ઇતિહાસ એ જ પાટણ છે. તો પાટણ આયા એટલે કેવું આમ તમને કેવું ફીલ લાગ્યો? હવે તો તમારે ફરીવાર આવશો ખરા જોડે આપણે અમારી ફરવા માટે? અમને પાટણ ફરીવાર આવવાનો મોકો મળે તમે જરૂરથી આવશો. ચાલો બેનને પૂછીએ કે બેનને તમને આ પાટણની ભૂમિ પર કેવું લાગ્યું? સારું લાગ્યું. તમે ક્યાંથી અને તમારો જિલ્લો તાલુકો કેવો લાગે? અમે બંને એક જ ગામના છે. તો બંને એક જ ગામના છે, અને તમે જોશો કે સરસ મજાના લગ્ન છે. આમ તમે નજર નાખો ત્યાં સુધી જોડા આવેલા છે, 131 જોડા જાય છે, અને ખૂબ સારું આ માહોલ છે. અને એમને બધી વ્યવસ્થા, બધી સુવિધા સાથે એમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે અહીંયા વિપુલભાઈ રાણા દ્વારા, આખી એમની કમિટી દ્વારા. તો ખૂબ સારા જોડા આવેલા છે અને ખૂબ મહેમાનો છે. બધા જ એમના વખાણ કરી રહ્યા છે કે વિપુલભાઈ રાણા છે, એમને સારામાં સારું આ કર્યું છે. અને ઐતિહાસિક કે પહેલી વાર આદિવાસી સમાજના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા હોય તો એની અંદર ભાગ લઈ અને એ પણ પોતે ધન્ય અનુભવતા હોય છે. માટે આ એક ખૂબ જ સુંદર વાત છે, ખૂબ જ સુંદર મેસેજ પણ આપણી આવનારી પેઢીને જશે. તો આ એક અનોખો સંકલ્પ છે, અને આ સંકલ્પ માટે એક જોરદાર તાળી થઈ જાય. અને એક નહીં, બે નહીં, 3,000, 5,000 નહીં, 10,000 નહીં, 20,000 નહીં, પણ 50,000 વૃક્ષારોપણ કરવામાં આવશે. આદિવાસી સંગઠન કોઈ નાનું મોટું સંગઠન નથી, અને આ જે શરૂઆત કરવામાં આવી છે, તો તમે તો વિચાર કરો કે 50,000 વૃક્ષ જ્યારે રોપવામાં આવશે, તો વિચાર કરો કે આજે આપણે એક જે આ કાર્યક્રમની અંદર સન્માન સાલ નહીં પણ વૃક્ષ એક પેડ આદિવાસી કે નામ વિજય સાહેબશ્રીનું વૃક્ષ ફરે એમનું સન્માન સાચવ્યું. તાળીઓના ગરગડાટથી બધાઓ. તો મિત્રો આપણે હવે રાજ શેખાવત સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ કરણી સેનાના, એ પણ આવેલા હતા અને સરસ મજાનું આની અંદર ભાગ લઈ અને હવે આપણે એમને ગાડી સુધી હું અને મારી ટીમ મૂકવા જઈ રહ્યા છે. પણ એમના ચાહકોએ એમને ચારેકોરથી ઘેરી લીધા છે. તમે જોઈ શકો છો કે સાહેબશ્રીને ગાડીમાં પણ બેસવા નહીં દેતા, કારણ કે દરેકને ફોટોશૂટ કરાવવું છે એમની સાથે, અને સાહેબશ્રી દરેકને હળવાશથી મળી રહ્યા છે. તો આ સરસ મજાના પ્રસંગની અંદર સરસ મજાના એક મંચ પર તમામને બોલાવી અને સન્માન સાથે આ સંપૂર્ણ કાર્યક્રમની અંદર 4 ચાંદ લગાવી દીધા છે વિપુલભાઈ રાણાએ. विवाह का आयोजन किया और 131 जोड़े एक साथ जो आदिवासी समुदाय के जो गरीब परिवार से जो आते थे, जो जिनके पास मूलभूत सुविधा नहीं थी, तो समाज के बंधु जिनको विशेषकर विपुल भाई ने उन सबने मिलकर सामूहिक विवाह का जो आयोजन किया, उस विवाह में आके नवविवाहित जो जोड़े हैं 131, इन सबको हमने बधाई दी, शुभकामनाएं दी और उनके उज्जवल भविष्य की कामना की. साथ ही इस पांडाल में जो विराजमान जो आदिवासी समुदाय के जो लोग थे और साथ ही अन्य समुदाय के जो लोग थे, उन सबसे हमने आग्रह किया है कि विशेषकर आदिवासी समुदाय जो देश में बिखरा हुआ है, विभिन्न समस्याओं से जूझ रहा है, आए दिन उनके साथ अत्याचार, प्रताड़ना, विस्थापन का शिकार हो रहा है, तो उन सब की लड़ाई के लिए एकजुट होने का हमने आह्वान किया है. और सबने देख रहे हैं देश के अंदर की जो बिखरा हुआ आदिवासी समुदाय अलग अलग राज्यों में, अलग अलग समूहों में, अलग अलग धर्मों में जो बटा हुआ था, आज कहीं न कहीं वर्तमान एक मंच पे एक विचारधारा के साथ जुड़ने के लिए आदिवासी समुदाय तैयार है. वो जिस दिन ये जुड़ेगा एक साथ मजबूती से, तो कोई भी सरकार हो, कोई भी पार्टियां हो, कोई भी उद्योगपति हो, उनकी जमीन नहीं छीन पाती. पूरे देश भर के आदिवासी की नजर आप पर है, सबका उसी नाम है. अभी दिल्ली में जंतर मंतर पे आदिवासी धर्म पालन की मांग की गई और आदिवासी कई अलग वादक हो और आदिवासी का जो भी अधिकार है क्या बोलेंगे? देखो, लंबे समय से आदिवासी समुदाय जो अपने सांस्कृतिक धार्मिक पहचान को लेके, संवैधानिक जो पहचान को लेके मांग कर रहा है. दुर्भाग्य की बात है कि जो सरकारें हैं, पूर्व की सरकारें हो या वर्तमान की सरकार हैं, जो आदिवासी समुदाय की उनकी सांस्कृतिक और धार्मिक पहचान जो संवैधानिक जो दर्जा देना चाहिए था, वो नहीं दे रही है.
लेकिन देश लेवल पे हर कोने से, हर समुदाय से, हर राज्य से आवाज़ उठ रही है कि आदिवासी समुदाय को जो आगामी जनगणना जो अभी चल रही है, तो जनगणना में उनको धार्मिक आइडेंटिटी अलग से कोड जारी किया जाए। और ये आवाज़ बुलंदी के साथ हर कोने से उभर रही है। और अवश्य हम लोग सरकार से लड़के की सरकार की मंशा नहीं है, अगर मंशा होती तो इस देश में 14 से 15 करोड़ के आसपास आदिवासी समुदाय रह रहा है और इतना समुदाय एक साथ अपने धार्मिक आइडेंटिटी के लिए डिमांड कर रहा है, लेकिन सरकार नहीं दे रही है। ये सरकार की સરસ મજાનો આ પ્રોગ્રામની અંદર સોનાની પાઘડીની એન્ટ્રી થઈ ચૂકી છે અને પાટણની અંદર આ પ્રખ્યાત જ છે। ઉત્તર ગુજરાતની અંદર સારા કાર્ય કરો તો એમને સન્માન સોનાની પાઘડીથી હંમેશા કરતું આવ્યું છે આ ઉત્તર ગુજરાત। આ ઉત્તર ગુજરાતની ધરતીની અંદર એમાંય પાટણ અને પાટણની અંદર આ મહાકુંભ महासम्मेलन को महामेड़ो को महा लग्न महोत्सव जेने 4 चांद लगाड़ी दीधा छे। आदिवासी भील गुजरात राज्य संगठन द्वारा सरस मजानु जे आयोजन कर्युं छे विपुल भाई राणा अने तेमनी टीम द्वारा आखा प्रोग्रामना सारथी मसीहा विपुल भाई राणा ने जाहिर मंच पर सरस रीते सोनानी पाघड़ी पहेरावीने स्वागत करवामां आवी रह्युं छे, शुभेच्छा पाठवामां आवी रही छे। पाछळनो व्लॉग मित्रों जोवानुं भूलता